પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભાવનગરમાં આગમન થઈ ચૂક્યું છે। લોકોમાં અનેરો ઉત્સાહ છે। સાથે સાથે રોડ શોનું પણ જે રીતે આયોજન કરવામાં આવ્યું છે તો પ્રધાનમંત્રી મોદી ભાવનગર પહોંચી ચૂક્યા છે। એરપોર્ટથી જવાહર મેદાન સુધી પીએમના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। 1.5 કિલોમીટરના રોડ શોમાં પીએમ મોદીને ભવ્ય આવકાર આપવામાં આવશે। તો ભાવનગરમાં 26,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે પીએમ મોદી। મહત્વનું છે કે પીએમના રોકાણ દરમિયાન ભાવનગરમાં રોડ શો યોજી જવાહર મેદાનમાં જાહેર સભાને સંબોધન કરશે અને અહીંથી જ ભાવનગર સહિત રાજ્યના 26,000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ભાવનગરમાં કાર્યક્રમ બાદ તેઓ બપોરે અમદાવાદના લોથલ જવા રવાના થશે, જ્યાં તેઓ હાલ નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા કામોનું નિરીક્ષણ કરશે। તો ભાવભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી મોદીનું। પ્રધાનમંત્રી મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। રોડ શોનો જે રૂટ છે ત્યાં લોકો ઉમટી પડ્યા છે, સાથે સાથે સિક્યોરિટી પણ તૈનાત કરવામાં આવી છે। તો પ્રધાનમંત્રી મોદી તેમના જન્મદિવસ બાદ ગુજરાત પ્રવાસે છે, સાથે અનેક વિકાસ કાર્યોની ભેટ લઈને આવ્યા છે।